સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ આશીર્વાદ. આજે ફરીથી યમુનાજીના તટ ઉપર આપને દર્શન કરાવી રહીશું. યમુનાજીના જો મહાત્મ્ય જ્ઞાન ના હોય તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ સાર્થક થતી નથી જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ના હોય. કેમ? કારણ કે યમુનાજીમાં તો વિવિધ પ્રકારોના જીવો વાસ કરે છે. કાચબા છે, માછલી છે. એમનો ઉદ્ધાર કેમ થતો નથી? કારણ કે મહાત્મ જ્ઞાનની કમી છે. ત્યાં મહાત્મ જ્ઞાન નથી. જ્યારે મહાત્મ જ્ઞાન થઈ જાય પછી ભક્તિ, પછી સ્નેહ બધું ઉત્પન્ન થાય. કારણ કે શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે કે ભક્તિ જે છે એ તો જ્ઞાન અને વૈરાગ્ય વગર રડે છે. હવે પ્રશ્ન થાય કે ભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય, મહાત્મ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય, કે મહાત્મ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? એનો એક જ ઉપાય છે, સત્સંગ. અને સત્સંગ એ કોની જોડે સત્સંગ કરો છો એ બહુ મહત્વની વાત છે. હું વારંવાર આ વાત કહું છું. પરંતુ ચલો આપ લોકો શ્રી યમુનાજીના દર્શન કરો. અતિ સુંદર આ બ્રજ એવી જગ્યા છે કે જ્યાં આવી જઈએ એક વખત પછી જવાની તો ઈચ્છા થતી નથી, પરંતુ જવું પડે છે. અને જે લોકોને બ્રજવાસ પ્રાપ્ત થયો એ લોકોનો સૌભાગ્ય શું કહેવાય. ઠાકુરજી કૃપા કરે અમને પણ બ્રજવાસ પ્રાપ્ત થાય, આપણને બધાને બ્રજવાસ પ્રાપ્ત થાય એવા આશીર્વાદની સાથે અહીંયા વિરામ કરે છે.